તમે વેરાયટી જુઓ. મને તો આ બોટલ બહુ ગમે છે. આ તમને કાચ લાગે પણ પ્લાસ્ટિક છે. આ 73 રૂપીસના છે ખાલી. હાય માસી આજે આપણે ક્યાં જઈએ છીએ? આજે આપણે આપણા વ્યુઅર્સને લઈને જઈએ છીએ ડીઆઈવાયમાં, કારણ કે આ બટેરિયનને અહીંયા આવો ચલો કહો આ બધાને જવું છે ડીઆઈવાયમાં શોપિંગ કરવા માટે. તો બસ આજે અમે લઈ જઈએ છીએ વડોદરાનું સૌથી મોટું જે ડીઆઈવાય હમણાં ઓપન થયું છે સંગમ 4 રસ્તા પાસે, બસ ત્યાં જ લઈ જઉં છું. તો બસ જઈએ અને તેનું કલેક્શન બતાવીએ. ચલો. તો ગાઈઝ અત્યારે હું છું મારી સિસ્ટરને ત્યાં, ધારાને ત્યાં, અને બધા અમે આખા ફેમિલીને બધા ભેગા થયા છીએ. ત્યાં બધાને જવું છે ડીઆઈવાયમાં, કે અહીંયાનું ડીઆઈવાય કેવું છે જોવા માટે. મારી બીજી એક સિસ્ટર રાજકોટથી બી આવી છે અને બતાવું હું તમને. જો અહીંયા હાય બાલી, જો તારે આવું છે ડીઆઈવાયમાં? કોણ? વંશ? ના વંશ નહીં, હિરેનભાઈ આવે છે. અને અહીંયા મારી બીજી બે સિસ્ટર જે ઝઘડે છે. ના અમે ડીઆઈવાયમાં જઈએ છીએ. શું જમીને અમે આવીએ છીએ કલાકમાં. અને અહીંયા બધું જમવાનું રેડી થઈ ગયું છે. કોબીજ વટાણાનું શાક છે, બટાકા, દાળ, અને આ છે પાયલનું ઘર, ઉપર બીજું ધારાનું ઘર, અંકલ છે. રાજકોટના મહેમાન છે અહીંયા હિરેનભાઈ, કાકા કાકી મારા, મેઘા. બ્લોગ ચલો તમે જ અમને લઈને આવો છો. જવું છે ને ડીઆઈવાયમાં? ચલો હિરેનભાઈ. અને મારી સિસ્ટર બાલી જે લંડનથી આવી છે. હાય. અને આ પાયલનું ઘર છે, પાયલ અને કિયાનું. હે પાયલ? તો ગાઈઝ અમે લોકો આવી ગયા છે મિસ્ટર ડીઆઈવાય. ઓલવેઝ લો ઇન પ્રાઇસ. અને આ ડીઆઈવાય છે જો અહીંયા સંગમ 4 રસ્તા છે, ત્યાંથી તમે જેવા તરફ વિજયનગર જવાના રસ્તે મેઇન રોડ પર જ તમને મિસ્ટર ડીઆઈવાય મળી જશે. તો ગાઈઝ 3 ફ્લોરનું છે આ મિસ્ટર ડીઆઈવાય, અને આનો ફૂલ બ્લોગ તમને મારી યુટ્યુબ ચેનલ પર પણ મળી જશે. જ્યારે સ્ટાર્ટ થયું હતું ત્યારે અમે લોકો આવ્યા હતા. બાકી બધી વસ્તુ તમને અહીંયા મળી જશે. જોઈએ બચ્ચાઓ શું લે છે. જો બધું જ છે, બકલ્સથી માંડીને. क्या लेना है आपको? મને છે ને 500 રૂપીસ સુધીનું આપવામાં આવે છે બજેટ. 500 ચેલેન્જ, અને જોઈએ કે 3 શું ચૂઝ કરે છે. યસ, કોનું ગિફ્ટ સારું વધારે છે જોઈશું. ચલો હવે તમે ચૂઝ કરો. 500 સુધીનું શોપિંગ કરો. 3 ને 500 રૂપિયા સુધીનું બજેટ છે. બધું મસ્ત છે, બેગ ને બધું. કિચન ટોવેલમાં તમે વેરાયટી જુઓ ખાલી ભાઈ, કેટલી જાતના કિચન ટોવેલ છે. આ બે લીધું મેં જો. ₹99 આખો સેટ છે, નાનો મોટો. નાની નાની ડબ્બીઓ 139. ઓહો, ચમચીઓ જો ₹95ની. એટલે ટિફિનના આખા સેટ જ આપેલા છે. ફોક છે. જો ભાઈ બચ્ચા પાર્ટીને ખબર નહીં પડતી શું લેવું. શું છે આ બધા અલગ અલગ મેગ્નેટ છે. એક બાસ્કેટ તો લઈ લે. આટલું લીધું એ મૂકી દઈએ. ગમ્યું તને? તમારી સ્કૂલની આઇટમ્સ લઈ લો કંઈક. સ્કૂલની કપડાં નહીં. હે બ્રેસલેટ્સ છે. જો ક્રિશા બ્રેસલેટ્સ. ક્રિશા કે શું સ્કૂલનું લઈ લો તમે લોકો? ના એ જ જોઈએ. કેની લે? આપણું બાસ્કેટ લઈ લે છે. તમારા સ્કૂલનું.
મેઘા કયું લીધું જો અમે લીધું ડબ્બીઓ સરસ ક્યાંથી લીધી ડબ્બીઓ અહીંયા જ છે જો કેટલી મસ્ત છે અહીંયા ફોક ને બધું જો કેટલા ફાઇન છે લંચ બોક્સમાં કેવું સરસ યા સરસ છે જો છે મારા પાસે કલર એવો જ રહે ફ્રૂટ આ શું છે ફ્રૂટ માટે છે માટે છે આ. લઈ લ્યો તમે આ લેવા તો આ લીધા ફોક $111 ના છે ને કુલર બોક્સ મને તો આ બોટલ બહુ ગમી છે મસ્ત છે ડીઆઈવાયની જો આ બધી બોટલ લાસ્ટ ટાઈમ બી હતી હા બોટલ લઈ લો છું કેટલું પાણી પી જ જવાનું હવે એક બોટલ રાખી દેવાની જો ઉનાળો એટલો છે ને આટલું પાણી પતાવવાનું છે કેવું આ હા બી સરસ છે નહીં એના પર લખેલું બી છે કહું આઈ રહ્યું જો ગાઈસ ખાલી બોટલમાં વેરાયટી તમે જુઓ ભાઈ એ બી કેટલો મસ્ત છે નહીં પછી આવો વ્હાઈટ વાળો બી છે સ્પોર્ટ્સ વાળો મને આ ગમ્યું ક્રિશા મને આ ગમ્યું આ કેટલાનો છે જો તો 650 630 હમ પછી આવું શીપર બી છે ટીકુમાસી હમ કોફી મગ છે આ મને એટલા માટે ગમ્યો હોલ્ડિંગ વાળો છે ને જો આ મોટું છે ટેબલની નીચે રાખવાના હોય ને જો ડસ્ટબિનમાં તમે ખાલી વેરાયટી જો કેટલા બધા આ તમને કાચ લાગે પણ પ્લાસ્ટિક છે પ્લાસ્ટિક છે ને હું એવું કહું છું કે તમારે કયો લેવાનો છે એક એક બોટલ લઈ લો બોટલ તો અચ્છા. અચ્છા રેબિટ વાળો છે તો તું આવો રાખ ને તને કિયા કેટલો ફાઇન લાગે છે કેને તને ગમ્યું કશું નીચે છે હવે તમારી પાસે 10 મિનિટ્સ જ છે શોપિંગ કરવા માટે નીચે છે એટલે ઓય આ તો જો કેટલા બધા અલગ અલગ જાવ ટાઈપના છે મોટું શીપર બી છે સ્ટ્રો વાળું કઈ ક્રીસે ચાલી માય બોટલ જેટલી વસ્તુ જોઈશું ને એટલી વસ્તુ છે યાર ફ્રીઝમાં રાખેલી કેટલી વસ્તુ છે તમારે ખાલી ચૂઝ કરીને આવવાનું નીચે જાઉં છું ટીકુમાસી નીચે જઈએ છે સારું નીચે સ્ટોરી છે એ કેટલાના કન્ટેનર છે 190 ને 190 ના 3 આ બી બોટલ સરસ છે મને તો ગમી હતી લાસ્ટ ટાઈમ હું લઈ ગઈ હતી અહીંથી હા ડીઆઈવાયમાં ઉમે ક્રોકરી મસ્ત મળે સરસ છે તો મને એના કરતાં વધારે આ ગમે એ મોટા છે નાના છે આ 73 રૂપીસના છે ખાલી કન્ટેનર જો એગ્સ અને લીંબુ માટે આપણે તો એગ્સ નહીં ખાતા તો લીંબુમાં ના ચાલે અને અહીંયા 65 રૂપિયા લખ્યા છે કહો આ કેટલાનો છે 630 લખ્યા ડિસ્કાઉન્ટ કરીને 500 આસપાસ પડશે સિંગલ પીસ જ હશે કદાચ સ્ટોક ખતમ થઈ ગયો છે હમ આ ક્લિનિંગ પ્રોડક્ટ જો ખાલી તો જોઈ ક્યાં છે હા બસ આ જ જોઈ રહ્યા તમારે હું કઈ ગયું લે મેઘા
આ શું છે? બધી કિટ છે. રાઇટિંગ કિટ છે. આ પણ છે એવી જ છે સેમ, બસ ખાલી એમાં આ નહીં. આ તો છે મેં જોડે આવું જ છે. મેં જોડે બધી વસ્તુ તારું રખાય 191 નું છે. ચલ ને તો શું ગમે છે ફટાફટ ચૂઝ કરો. તારું કયું લીધું બતાવ. શું લીધું તે? મેઘા જો કેનીલે લીધું. મને એવું લાગે છે કે આ લઉં છું આ રેસર નું હે. અને કા પછી અને બીજું અને કા પછી કંઈક બીજું આ નહીં લઉં તો પછી કા આ લઈશ અને પેલી એક ગન લઈશ કદાચ આ આ લઈ તો તને શું લેવું છે? ચલ બોલ. 270 11 છે. 279 નું. પહેલા 500 માં આપ્યું. ક્યાં છે? શું ક્યાં છે 279 નું? હે ઇંગ્લિશ હોય કાર રમી ક્યાં જવાના છે? ઇંગ્લિશ અરે ઈ તો આ હશે. 290 આ છે. એને તો ઉપરનું અરે આટલાનું છે? મળતું જ નથી મને. ઈ આ લેવું છે. હવે તું ચાલ. ભાઈ બધા કન્ફ્યુઝ છે બચ્ચાઓ કે શું લેવું છે. કે એવું નહીં, તમે લોકોને યુઝમાં આવે એવી વસ્તુ લેવાની હોય, આવું તો લેવાનું હોય. ટી-શર્ટ ડેમેજ તું આઈને મને તારું હવે સ્કૂલ સ્ટાર્ટ થવાનું છે તો નવું ટિફિન બોક્સ લો, નવું પાઉચ લો, બેગ લો. સરસ મને આ છે. લેવું છે. જો એ બી છે. જો આ કંપાસ બોક્સ કેટલો ફાઇન છે. આ કેટલાનો છે? મારી પાસે આ 3 છે. એવું છે તો તારે હું બીજું જોઈએ છે? સ્ટેશનરીમાં શું કરવા જઈ જો ને બધી મારી પાસે. એને સ્ટેશનરી નથી લેવી. તમારું શું મારે લેવું છે? પણ એક છે, ક્રિશા બસ મારે ખાલી હાઇલાઇટર મારે ખાલી બસ પાઉચ લેવાનું છે. એકલું પાઉચ? એકલું પાઉચ નહીં, કંઈક બીજું બી લઈ લે ને. આવું લે ને, આવું બધા કેટલા ફાઇન છે. હવે તો છે but જોઈ રહ્યા બીજા બધા નવા નવા બી છે. હા રે કેટલું ફાઇન કાઢ્યું. જો આ ફાઇન છે. જો આ ગમ્યું? હા બટ બીજા કોઈ હવે એની અંદરની પેન્સિલ કેવું કંઈક લઈ લે. આ કેટલાનું છે જોઈ લે. આપણે 500 સુધી લેવાનું છે. કઈ છે એની પ્રાઇસ છે જો કિયા કેટલાની 300 નો પાઉચ લેવાય. એ જ પણ સારું છે. આવા આવે જ. મેં લાસ્ટ ટાઈમ આ લોકોના લીધા હતા 400 ને 500 ના હતા. એક મોટું લઈ લેના તાર મોટું લેવું હોય તો. જો ચલ ક્રિશા તને કયું ગમ્યું? મારે તો હાઇલાઇટર જ લેવાનું, બીજું કંઈ નહીં લેવાનું. ક્યાં છે? આ છે હાઇલાઇટર. હા, બંને બાજુથી થાય, અહીંથી બંનેથી. ઓકે ડન. ચલો હવે બીજું કંઈ કંઈક તો લઈ લે. શું પીવે? તો દૂધ પીવે છે કે કોફી? બંને એક એક મગ લઈ લો. ના મગ તો છે છે હમણાં જ લીધો. હમણાં જ લીધો તો ગાઈસ જો કિયા તે શું લીધું? મેં આ પાઉચ એને એ પાઉચ લીધું. ફાઇનલી ક્રિશાએ શું લીધું? ગ્લિટર લીધું. અને એને કોલ્ડ કોફી કરવા માટે, હા કોલ્ડ કોફી કરવા માટે આ એક આ લીધું. એ ખબર નહીં હા હવે. જોઈ લે જેટલું ચાલે એટલું. લાસ્ટ ટાઈમ લઈ ગઈ હતી બહુ નહોતું ચાલ્યું. ચલો અહીંયાથી આ કંઈક લેવાનું છે તમારે. સેલો ટેપ, કાતર, કશું બી પ્રોજેક્ટ કરવા માટે કે એના માટે લેવાનું જીપ હોય છે ને જીપ. તો એ લઈ લે ને. તો પણ એમાં 8 હાઇલાઇટર છે. હું 8 હાઇલાઇટરનું શું કરીશ? અને બધા તો સેમ કલર છે. તો બોલો હવે બીજું કંઈ? જો અહીંયા બધું જ છે ક્રિશા. જોયું પણ આ બધું જ છે, બધું જ ઘરે છે, ખાલી હાઇલાઇટર લેવાના. તો ગાઈઝ એ લોકોની શોપિંગ પતી ગઈ છે. એમને બહુ ઓછી શોપિંગ કરી છે. એ આ શું છે? કલર છે આ પેલું આમાં કરીને શું કહેવાય એને, રોલ કરીને. હવે તારું પત્યું? આ રાખ્યું છે. સારું ચલો. એક આ રોકેટ લીધું. રોકેટ લોન્ચર. વાહ. આ લોન્ચર અને રોકેટ બે કેનનની બનાવવું gift આ પડશે છે. ને આ બધું. બનાવશું. ક્રિશા કિયા તને આમાંથી કંઈક જોઈએ છે? ટોયસ? નો. ક્રિશા હા લઈ લેજો. ચાલ હાલ. ચલો તો અમારી શોપિંગ પતી ગઈ છે ફાઇનલી. અને કઈ ગઈ આપણી બેગ ક્યાં ગઈ? બકેટ ક્યાં ગઈ? બકેટ લઈ લે હું લેવું છે. તમારી માટે મેગા મશીન શું વાપસ તું? બ્રશ આપે મેગા તને. લો ને. તો ફાઇનલી શોપિંગ જોઈ લો ભાઈ. એ લાય તારું હેલિકોપ્ટર.
આ કોણે લીધું આ વાળું? મેઘા માસી આ તેલનું છે હા બેન ને માલે બે છે મુખવાસ ને એવું નાની બોટલ ને એવું ન પણ એમાં ચાલે છે લઈ આવું તમારે હા ક્યાં છે મેં મને આ ડબ્બીઓ તો બહુ ગમે આ જુઓ અલગ અલગ ટાઈપના કિચન છે પછી આવી છે એના પછી આવું છે એના પછી આવું બી છે આપણી પાસે આવું ડાયરી